હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ રસોઈની રંગત વિથ ઉન્નતિ. આજે આપણે મલાઈમાંથી ઘી બનાવતા શીખીશું. તેના માટે 10 દિવસની મલાઈ ફ્રીજમાં સ્ટોર કરેલી છે તેને લીધી છે અને 1 ટેબલ સ્પૂન દહીં લીધું છે. મલાઈને કલાક પહેલાં આપણે ફ્રીજમાંથી કાઢીને બહાર રાખી મૂકીશું. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી થોડા મોટા વાસણમાં એડ કરીશું. હવે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરીશું. બંનેને બરાબર મિક્સ કરી લઈશું. મલાઈ અને દહીં સરસ મિક્સ થઈ ગયા છે. હવે તેને આપણે 10 થી 12 કલાક માટે બહાર મૂકી રાખીશું. તમે જોઈ શકો છો 10 થી 12 કલાક થઈ ગયા છે. આપણી મલાઈ દહીંની સાથે મિક્સ થઈ સરસ અખડાઈ ગઈ છે. હવે આપણે તેમાં થોડુંક ગરમ પાણી એડ કરીશું. ગરમ પાણી એડ કરવાથી જ્યારે આપણે ઘી બનાવીએ છીએ ત્યારે ઘીમાંથી ખાટી સ્મેલ આવતી નથી. એટલા માટે આ પાણી આપણે એડ કરવાનું છે. થોડું એડ કરીશું. હવે આપણે તેને ગ્રાઇન્ડર વડે ગ્રાઇન્ડ કરી લઈશું. ગરમ પાણી સાથે આપણી મલાઈ જે મિક્સ થઈ જશે, હવે આપણે તેમાં ઠંડુ પાણી ઉમેરીશું. ઠંડુ પાણી ઉમેર્યા પછી આપણે તેને 1 થી 2 મિનિટ માટે ગ્રાઇન્ડ કરી લઈશું. આટલી મલાઈમાં આપણે 1 લીટર જેટલું પાણી એડ કરેલું છે. સરસ ગ્રાઇન્ડ થઈ રહ્યું છે. ધીમે ધીમે માખણ છૂટું પડતું જશે. હવે 30 સેકન્ડ જેટલું આપણે ગ્રાઇન્ડ કરીશું. તમે જોઈ શકો છો આપણે 2 મિનિટ જેટલું ગ્રાઇન્ડ કર્યું છે. આપણું માખણ સરસ રીતે બધું જ ઉપર આવી ગયું છે. હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું. આ વાસણને ભીનું કરી લીધું છે જેથી કરીને માખણ આપણું તળિયે ચોંટી જશે નહીં. અને હાથ પણ સરસ ધોઈ ભીના કરી લીધા છે. હવે હાથની મદદથી જ આપણે માખણને કાઢીશું. આવી રીતે માખણ કાઢવાથી માખણમાં છાશનો ભાગ રહેતો નથી. એટલે આપણું ઘી સરસ રીતે અને વહેલું બની જાય છે. ઘરે બનાવેલી છાશ પીવાની તો મજા આવે જ છે, પણ સાથે સાથે બીજી બધી પણ વાનગી બનાવી શકો છો, જેવી કે વઘારેલો ખાટો રોટલો, છાશમાં બાજરીનો બાફેલો લોટ, ખમણ ઢોકળા, હાંડવો બનાવવા માટે છાશનો ઉપયોગ કરી શકીએ છીએ વગેરે. આવી જ રીતે બધા જ માખણને આપણે છાશમાંથી અલગ કરી લઈશું. તમે જોઈ શકો છો બધા જ માખણને આપણે છાશમાંથી અલગ કરી દીધું છે. ઠંડા પાણીથી ફરીથી આપણે માખણને ધોઈ કાઢીશું, જેથી કરીને બિલકુલ છાશનો ભાગ અંદર રહેશે નહીં. એટલે આપણું ઘી બનતા વાર લાગશે નહીં.
આ પાણીનો ઉપયોગ તમે લોટ બાંધવામાં કરી શકો છો. હવે આપણે આ પાણીને વાસણમાંથી દૂર કરી લઈશું. હવે આપણું બધું જ પાણી માખણમાંથી અલગ થઈ ગયું છે. હવે આપણે તેને ગેસ પર મૂકી દઈશું. જ્યાં સુધી બધું જ માખણ ગરમ ના થઈ જાય ત્યાં સુધી આપણે ફાસ્ટ ગેસ ચાલુ રાખીશું. તમે જોઈ શકો છો કે આપણું માખણ ધીમે ધીમે હવે ઓગળવા લાગ્યું છે. તમે જોઈ શકો છો કે હજુ આપણું બધું જ માખણ ઓગળ્યું નથી, તેમ છતાં આજુબાજુમાં ઘી જોવા મળી રહ્યું છે, કારણ કે આપણે તેને ઠંડા પાણીથી સરસ ધોઈ નાખ્યું હતું, એટલે એમાં છાશનો ભાગ રહ્યો નથી. મશીન પર ચોટેલા માખણને તમે આ રીતે હલાઈ દેશો એકવાર, એટલે બધું જ સરસ રીતે આપણા ઘીની અંદર એડ થઈ જશે. હવે આપણું બધું જ માખણ મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે મીડિયમ ગેસ પર આને 10 થી 12 મિનિટ સુધી રહેવા દઈશું, એટલે આપણું ઘી બનીને તૈયાર થઈ જશે. આપણું ઘી થશે ત્યાં સુધી આપણે ગરમ પાણીમાં જે વાસણ બધા બગડ્યા છે તેને ધોઈ કાઢીશું, જેથી કરીને ગરમ પાણીથી બધી ચીકાશ દૂર થઈ જશે. આપણે થોડી થોડી વારે હલાવતા રહીશું, જેથી માખણ નીચે તળિયે ચોંટી જાય નહીં. તમે જોઈ શકો છો હવે માખણમાંથી ઘી અલગ પડવા લાગ્યું છે. હવે એકાદ મિનિટમાં જ આપણું બધું જ ઘી સરસ રીતે અલગ થઈ જશે. તમે જોઈ શકો છો કે હવે ઉપર નાના નાના બબલ્સ જોવા મળી રહ્યા છે, એટલે આપણું આ ઘી પરફેક્ટ બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણું ઘી બનીને રેડી થઈ ગયું છે. એમાં નીચે જે કુલચાનો ભાગ વધ્યો છે તેને ગુજરાતના કેટલાક ભાગમાં જીતાવણી તરીકે ઓળખવામાં આવે છે. જો તેમાં ખાંડ નાખી તેને ગરમ કરી બાળકોને આપો તો બાજરીના રોટલા સાથે તે સરસ લાગે છે. ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે આ ઘીને 10 થી 15 મિનિટ માટે ઠંડુ થવા દઈશું, પછી આપણે તેને ગાળી લઈશું. તમે જોઈ શકો છો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. આપણું ઘી સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેને એક ગળણીથી ગાળી લઈશું. તમે જોઈ શકો છો આપણું એકદમ સ્વચ્છ ઘરે બનાવેલું ટ્રાન્સપરન્ટ ઘી તૈયાર થઈ ગયું છે. આવી નવી વાનગી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. થેન્ક યુ ફોર વોચિંગ.